ના 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 ના, બિલકુલ નહીં. અમારે એવા જે તમારે બાજુ થાય ને વડોદરા ને સુરત જેવા એવા ગમખ્વાર અકસ્માત અમારે અહીંયા થાય જ નહીં અમરેલીમાં, કે અમરેલીની આજુબાજુ ગમે નહીં. એનું કારણ છે કે અહીંયા તમે જોતો એટલા બધા મોટા રોડ નથી, આમ વધીને ડબલિયા હોય. તો ક્યારેક એવું બને કે વાહન આમ સાઈડમાંથી ઉતરી જાય, ખાળમાં વયું જાય, કોઈના ખેતરમાં વહી જાય, લીમડા એ ભટકાય, એવું બને નાના નાના એક્સિડન્ટ. બાકી સામે સામે ભટકાઈને ભૂકોડો બોલી ગયો એવું બિલકુલ ન બને. બને કેટલાય વર્ષો પછી એ કોઈક ટાવડા એવા આવી ગયો ને સામે સામે થઈ. બાકી આવા કઈ બને કે દિવાળીની રજાઓ પડી હોય અને અમારા આ બાજુ છે ને દીવ નજીક, અને દીવની માનતાનું માયતમ બહુ, એટલે રજાના દિવસે માણસો દીવની માનતા રાખી હોય અને એ બાજુ ગયા હોય, થોડુંક મોડું થઈ ગયું હોય આવવામાં અને માનતા બરોબર પૂગી ગઈ હોય તો એની જે ખુશી હોય ને, ખુશી એના કારણે એ વાહન લઈને આવતા હોય ને એનું બેલેન્સ ગુમાવે આમ મોજમાં, એટલે એ સાઈડમાં ઉતરી જાય, આમ સામે કોઈને ભટકાય એવું ન બને. એનું એક કારણ છે સામે ન ભટકવાનું, કે અમારે આ બાજુ માણસોમાં નથી કહેતા આપણા મલકમાં માયાળું માનવી બહુ માયા બહુ માનવી પ્રત્યેની. એટલે બધાને ખબર છે કે આ મહેમાન છે અને માનતા કરીને આવે છે દિવસે, તો એનું માયતમ રાખે. પોતાની ગાડી કદાચ સામે આવતી હોય તો સાઈડમાં લઈ લે, ઊભા રહી જાય, તારવી લે. એના કારણે આવા અમરેલીમાં તમે ઇતિહાસમાં વાંચી લેજો કે સામે સામે ભટકાણા એને તમે ગમખ્વાર અકસ્માત કહો છો એવો જૂજ તમને જોવા મળશે. બાકી બહુ શાંતિ અહીંયા, બહુ શાંતિ આ બાબતમાં.